વેરાવળમાં 17.60 લાખની છેતરપિંડીનો બનાવ. વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઈ કર્મચારીના મોબાઈલમાંથી રૂપિયા 17.60 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. પોલીસે બે ઇસમોને પકડી કાર્યવાહી હાથ ધરી. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 17ના રોજ એક BNS અને IT એક્ટની જુદી જુદી કલમો હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ વિજયભાઈ મસરીભાઈ મોકરિયાએ દાખલ કરાવી છે. ફરિયાદની હકીકત જોતા વિજયભાઈના જે માતૃશ્રી છે કાંતાબેન, એ કાંતાબેન એ નિવૃત્ત રેલવેના સફાઈ કર્મચારી છે, જેઓ 1.5 વર્ષ પહેલાં નિવૃત્ત થયા છે. અને નિવૃત્તિ બાદ એમને જે રેલવેમાંથી એમની જે નિવૃત્તિની રકમ મળી હતી એ રકમ એમણે એમના SBIના બેંક ખાતામાં જમા કરાવેલી હતી. અને એમના જે દીકરાની જે કરિયાણાની શોપ છે ત્યાં આ બેન ફ્રી સમયમાં બેસતા ઉઠતા. એ વખતે આ જે આરોપી છે સચિનભાઈ રસિકભાઈ પટેલ અને કૃણાલભાઈ વાઘેલા, એ આ કાંતાબેનના સંપર્કમાં આવ્યા અને એમની સાથે વિશ્વાસ કેળવી અને એમણે કાંતાબેનના જે મોબાઈલ છે એ મોબાઈલમાં પેટીએમ નામની એપ્લિકેશન એમણે ડાઉનલોડ કરી અને એ એપ્લિકેશન એમના જે SBIનું બેંક એકાઉન્ટ હતું એની સાથે લિંક કરી. અને આ બાબતની જાણ કાંતાબેનને ન હતી. અને આ બંને આરોપીઓએ અવારનવાર સમયાંતરે એમના બેંક એકાઉન્ટમાંથી થોડા રૂપિયા અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરતા ગયા. આમ કરીને એમણે ટોટલ 17,60,000 જેવી રકમ અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી. જે બાબતની જાણ આ કાંતાબેનને થતાં એમણે પોતાના દીકરાને વાત કરી અને જે બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુનાની તપાસ હાલ વેરાવળ સિટી PI ચલાવી રહ્યા છે અને એ તપાસ દરમિયાન એમણે આ બંને આરોપીઓને હાલ ધરપકડ કરી છે અને જેની આગળની તપાસ હજી ચાલુ છે. સર, આ બંને આરોપી પર અગાઉ કોઈ ગુના છે? હજુ એવી કોઈ વિગતો આવી નથી, પરંતુ હાલ આ ગુનામાં આ બંને આરોપીઓની શું ભૂમિકા છે અને આ સાથે બીજા કોઈ આરોપીઓ પણ સંકળાયેલા છે કે એની વિગતવારની તપાસ હાલ ચાલુ છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.